સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. ક્યાં પોગ્યા મહારાજ? ખબર નહીં હોય ક્યાં પોગ્યા એમ, કારણ કે ચોખ્ખું આવ્યું નહોતું, ટાઈમ થઈ ગયો હતો. મહારાજ પુલ્લાશ્રમથી નીકળી બુટોલ નગરમાં રાજાની સેવા સ્વીકારી અને મહારાજ ગોપાળ યોગી પાસે આવ્યા છે. ત્યાંથી કથા શરૂ થશે હવે. ગોપાળ યોગીનું હજી નામ નહોતું આવ્યું. ગોપાળ યોગીની જગ્યા ક્યાં છે એ મળતી નથી, પણ હવે મળી ગઈ છે. વચમાં એક ગામ આવે છે જ્યાં ભરતજીએ પહેલાં ત્યાં તપ કર્યું હતું, પછી ભરતજી નીચે આવ્યા હતા. ગલેશ્વર, જો ગલેશ્વર કરીને ગામ છે, અને ત્યાં મહાદેવજીનું મંદિર પણ સરસ છે. એમ ડુંગરા ઉપર પથ્થર ડુંગરો છે આખો, એમ લાહે લાહો. ત્યાં નદી બાજુ સોના જેવી ભરતજીની મૂર્તિ પણ છે. આજે બહુ ભયંકર સ્થળ છે. નીચે નદી વહે છે જોરદાર, આમ વેગમાં. ઉપરથી એમ દર્શન કરવા જવાય. કઠોળો બનાવ્યો છે, એમ પડો તો તમે હાથમાં ના આવો એવી નદી વહે છે, ગંડકી નદી. અને ભરતજીને મરગલાના બચ્ચામાં આસક્તિ ત્યાં થઈ હતી, છે પુલ્લાશ્રમમાં નહીં. પુલ્લાશ્રમ ત્યાંથી ઘણું દૂર છે, 2 દિવસ પગે પહોંચતા લાગે. ત્યાં શ્વાસમાં તકલીફ થતી હતી, એટલે ભરતજી થોડાક નીચે ઉતરી આવ્યા. અને ગલેશ્વર કરીને ગામ છે, એ પણ એક તીર્થધામ, યાત્રાનું ધામ છે. ત્યાંથી થોડેક દૂર આ ગોપાળ યોગીનું સ્થળ છે. આજે પણ વડ છે પ્રસાદીનું. ત્યાં આજુબાજુના પ્રદેશમાં ક્યાં વડ જોવા ન મળે, પણ એક જ વડ છે. અત્યારે ત્યાં પણ પગલાં બનાવવાની લગભગ બની ગયા હશે કે બનતા હશે, કામ ચાલુ હોય. તો મહારાજ ત્યાં પધાર્યા છે. સ્વામિનારાયણ હરે. જાતા ઉત્તર દિશને માઈ રે, આવ્યો વડરૂડો એક ત્યાંય રે. ત્યાંથી નદી તળાવની કટરે, અતિ ઊંચો વિસ્તારે છે વટરે. એક બાજુ ઊંડી નદી છે, આમે નદી છે ને આમે નદી છે, ને વચ્ચે એમ કંઈક વડ છે. ને ગોપાળ યોગીનો આશ્રમ ત્યાં કને છે. ફોટા જોયા હતા, બીજું ખબર નથી, જોયું નથી હજી. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી દૂરથી આ સરસ મજાનો વડ જોયેલો છે. નદી અને તળાવ બાજુ લખ્યો, અને ઊંચો વિસ્તારવાળો આ વડ છે. એ આજુબાજુ હાથીઓના ટોળા ફરે છે, ભયંકર અવાજ કરે છે. વડની ઉગમણી બાજુ એક તળાવ છે, અને ઉત્તરમાં નદી વહે છે. આવું એક દ્રશ્ય છે. નડ થુંબડે વીટ્યો છે વડ રે, બેઠા દીઠા યોગી તેને સ્થળ રે. મૃગાજીના પર બેઠા આપરે, માથે જટ્ટા મોટી છે નિષ્પાપ રે. આચ્છાદને ઢાંકેલ કૌપીન રે, નથી તે પણ વસ્ત્ર નવીન રે. તે વિના નથી બીજું પાશ રે, માઈક સુખથી છે ઉદાસ રે. નળ થુંબડે વીટ્યો વડ, એટલે એવા વેલા ચડી ગયા છે વડ ઉપર, એમાં તુંબડા થયા છે. એટલે નળ થુંબડે, તુંબડા જેવા આવે છે પહેલાં એમ જ થતા ને વેલામાં. એના નીચે એક મૃગ ચર્મ બિછાવી અને યોગી બેઠા છે. સવારનો સમય છે, મોટી જટા છે, વધારે વસ્ત્રો નથી. કોપીન પહેરી છે ને એના ઉપર આચ્છાદન, ગુડા જેટલું ધોતિયું. માઇક સુખથી એ યોગી ઉદાસ છે. સવારના સમયમાં શાલિગ્રામની સેવા કરી છે, અને ગીતાનો પાઠ કરવા માટે હાથમાં ગીતા લીધી છે. ગોપાળ યોગી. એવા યોગીને શ્રી નીલકંઠ વર્ણીએ પ્રણામ કરેલા છે. અને બાજુમાં આવ્યા
તરત યોગી ઊભા થઈ ગયા હો, અને બાથમાં ઘાલીને ભેટ્યા, બહુ હેતથી મળ્યા. બહુ લાંબા સમયથી તમારા વાલા સગા હોય ને ભેગા થયા હોય ને કેવી મજા આવે, કેવા પ્રેમથી મળો ને એમ મળ્યા હો પરસ્પર. બહુ આનંદ થયો. પછી શ્રીહરિ યોગી પાસે બેઠા, એકબીજાનું વૃત્તાંત કહ્યું, તમે કેમ છો ને ક્યાંથી આવો છો વગેરે વગેરે બધી વાતો કરી. મહારાજ કે યોગી રાજ આપણે સાથે રહેશું કે હો, તમે ગુરુ અને હું શિષ્ય. કે લ્યો નક્કી કર્યું હો, તમે ગુરુ અને હું શિષ્ય, તમારી પાસે હું રહીશ. પછી યોગ શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે, અષ્ટાંગ યોગની સાધના કરેલી છે. શીખ્યા જેથી મટે ભવ રોગ રે. અષ્ટાંગ યોગની સાધના કરવાથી ભવ રોગ મટી જાય, એમ સામે લખ્યું. ભવ રોગ એટલે જન્મ મરણનો. આપણે ભગવાનની ભક્તિ કરીએ, આપણા ભગવાન બહુ મોટા છે એટલે કલ્યાણ કરે, એ બીજા નંબરની વાત છે. નહીતર જીવાત્માને સંસારમાંથી છૂટવા અને મનને સ્થિર કરવા માટે અષ્ટાંગ યોગની સાધના છે. એના વિના મન પકડાતું નથી. મન બહુ ચંચળ છે, પણ યોગની પ્રક્રિયા દ્વારા મન એવું બધું સ્થિર થાય છે. તમે જેમ વસ્તુ પકડી લ્યો હાથમાં, એમ મન પકડાય છે. પણ યોગની પ્રક્રિયા કરવી પડે, યોગની સાધના કરવી પડે, તો મન હાથમાં આવે. મોટી બુદ્ધિ વાળા ઘન શ્યામ રે, શીખ્યા યોગ અંગ કહું નામ રે. યમ નિયમ આસન જે હરે, પ્રાણાયામ પ્રત્યાહાર તે હરે. મોટી બુદ્ધિવાળા ઘનશ્યામ હો, ગોપાળ યોગી પાસેથી અષ્ટાંગ યોગની ક્રિયાઓ શીખ્યા છે. 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને 8મું અંગ સમાધિ. અને આપણે ડાયરેક્ટ ધ્યાન કરવા જઈએ છીએ, ધ્યાન થતું નથી. ખબર ને, મહારાજનું ધ્યાન થતું નથી, કારણ કે એ 7મા નંબરનું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા કરો ને પછી ધ્યાન થાય. એ ધ્યાન થાય પછી સમાધિ લાગે. તો ધ્યાનના આ બધા અંગો છે અષ્ટાંગ યોગના. નીલકંઠ વર્ણી ગોપાળ યોગી પાસેથી થોડા દિવસમાં બધું શીખ્યા છે. એકવાર યોગી કહે આમ કરવું, અને બીજી વાર તો બતાવે એને સીધું, પ્રેક્ટિકલ કરીને દેખાડે. આગળ શીખતા શીખતા વાહે ભૂલાઈ ગયું એમ નહીં, છેક પહેલી વખત શીખાડ્યું હોય ને એવું ને એવું બતાવે. નહીતર અત્યારે આપણી વિદ્યા કેવી છે, આગળ ભણતા જાઓ ને વાહે ભૂલતા જાઓ. વિદ્યા જેવી છે આ પાશ્ચાત્ય વિદ્યા છે, આપણી મૂળ વિદ્યા નથી. આપણી વિદ્યા વૈદિક છે. પહેલાં એક જ ગુરુજી હોય બ્રાહ્મણ, અને ગામો ગામ ગુરુકુલ હતા, અથવા તો આજુબાજુનું ગામ હોય તો 2-3 ગામનું એક ગુરુકુલ હોય. ત્યાં સવારથી છોકરા ભણવા જતા અને હાજે પાછા ઘરે આવતા, એક જ. અને હવે તો આપણા 10 છોકરા હોય તો 3 ટીચર હોય. લ્યો, એવી સ્કૂલો અમે જોઈ. અને ક્યાંક 50 છોકરા હોય તો 1 ટીચર હોય, હાજરી ન હોય ઘણી વાર તો. અને ટીચર પાછા કેવા, બોલો, ન કહી શકાય એવા અસંસ્કારી, અવર જ્ઞાતિના શિક્ષકો આજે. કારણ કે એને ટકાવારી ઓછી હોય તો એ નોકરી મળી જાય સરકારની. આવું બધું ગવર્મેન્ટનું છે, એટલે વાતો કરવા જેવી નથી બહુ હવે તો. અને ઓલી વિદ્યા જે છે ને ઋષિમુનિઓની, હવે તો 3 વર્ષનું બાળક હોય તો થેલો ન ઉપડે એટલો થેલો ઉપાડીને જાય લો ભણવા માટે. ઉપડે નહીં એટલે થેલો. પહેલાં તો ખાલી બુદ્ધિને જ વિકસાવવામાં આવતી, બીજું કાંઈ નહીં. શાસ્ત્રની જરૂર જ ન પડે, ચોપડાની કાંઈ જરૂર જ ન પડે. અંગ્રેજ લોકો વર્ષો પહેલાં ત્યાં મિટિંગો કરી છે. ભારત દેશને ભાંગવા માટે શું કરવું, એની ભણવાની જે પદ્ધતિ છે ને એને મારો. કે જો આવે છે ગુરુકુલ મોટા મોટા ભાંગી નાખ્યા, અને નાલંદા આખી જબરજસ્ત વિદ્યાલય હતી, જબરજસ્ત તોડી નાખી, ને પુસ્તકો હળગાવી દીધા ઋષિમુનિઓના, ને ઘણું બધું એમ કે નાશ કર્યો છે. શેને માટે?
એ લોકો મિટિંગ કરીને નિર્ણય કર્યા છે ને, એ નિર્ણયના જે ઓલા શું કહેવાય મેગેઝિન બહાર પડ્યા હોય ને, એ મેગેઝિન એ આપણી પાસે છે, સમજાય કે નહીં? એ છે બોલો, રીતસરની એ લોકો મિટિંગ કરી છે. આ લોકોને ભાંગવા કેમ? તો આની વિદ્યા પદ્ધતિ છે ને એને મારો કે તો જ એ લોકો નાશ થશે. પછી આપણી સરકાર એવી આવી ગઈ કે હિન્દુ શાસ્ત્રને સનાતન ધર્મનું કોઈ ભણાવવાનું નહીં. લ્યો, ઓલ્યાને ભણાવવાની છૂટી, આને કાંઈ ભણાવવાનું નહીં સ્કૂલની અંદર. બોલો, ભારત દેશના દુર્ભાગ્ય કહેવાય. અને આજે જોઈએ તો એ લોકોનો પ્રયાસ 99% સફળ થઈ ગયો છે અત્યારે. અત્યારે છોકરા ભણે છે માત્ર પરીક્ષા દેવા માટે. પરીક્ષામાં પાસ થઈ ગયા પૂરું, પછી 2 મહિના પછી પૂછો ને એને કાંઈ ના આવડતું હોય લગભગ. આ આપણી વિદ્યા બધું ભૂલી ગયો, ભૂલવા માટે જ ભણે છે, સમજી લો. ત્યારે હવે આપણે એક મંદિર તરફથી ગુરુકુલ ચાંદરાણી કરીએ છીએ, એ ગુરુકુલ અલગ જાતનું હશે. એ જૂની પદ્ધતિ લઈ આવશે. એ પહેલું ધોરણ કે બીજું ધોરણ, ત્રીજું ધોરણ કાંઈ નહીં આવે ભણવામાં, સમજ્યા? એની બુદ્ધિ વિકસાવવામાં આવશે. કયે રસ્તે આગળ જઈ શકે છે એની બુદ્ધિની ચિકિત્સા કરવામાં આવશે. કયો ધંધો એને ફાવે છે, કેવું એનું માઇન્ડ છે. પછી 10મું ભણે તો લગભગ 15 વર્ષનો થયો, કેટલો વર્ષ થયો હોય? 15 કે 16 વર્ષનો હોય. હવે એને માત્ર 2 મહિના 10મું ભણાવીને એને પાસ કરી દેવામાં આવશે. બોલો, અત્યારે ઘણા બધા ગુરુકુલ એવા છે, માત્ર 2 મહિના. એની બુદ્ધિ જેવી જોરદાર થઈ ગઈ હોય કે 2 મહિના ભણે ને 10માનો કોર્સ કરે તો 100% એ પાસ જ હોય. બોલો, તો એ પદ્ધતિ હતી. અને બ્રાહ્મણો ભણાવતા. હવે તો હા કેવી જાતના ભણાવે, સમજ્યા કે નહીં? ભગવાનમાં માનતા ન હોય એવા સંસ્કાર શું દે? વિદ્યા પદ્ધતિ છે નીલકંઠ વર્ણી યોગની કળાઓ બધી ગોપાળ યોગી પાસેથી ભણ્યા છે. ભૂલવા માટે નથી ભણ્યા. પેલી યોગની કળા શીખવાડી હોય ને ગમે તેથી કે ને એવું ને એવું આવડતું હોય. આ જોઈને ગોપાળ યોગી આશ્ચર્ય પામી ગયા. પછી તો બધી ક્રિયાઓ શીખવાડી. 2 પ્રકારની બસ્તી, નેતિ, કુંજર ક્રિયા, નોળી ક્રિયા, શંખ પ્રક્ષાલન, આ બધું. તે તો સર્વે દેખાડે છે કરી રે ગુરુ ગોપાળ યોગીને હરી રે. જોઈ ગુરુ કરે છે વિચાર રે, નોય મનુષ્ય આ નિર્ધાર રે. માણસની બુદ્ધિ નથી. અષ્ટાંગ યોગની કળા શીખવી એટલે ભાઈ અઘરું કામ હો. આપણે ખાલી સવારે થોડાક પ્રાણાયામ કરવા હો ને તોય વહમાં પડેલા કરી રહ્યા. આપણે કોઈ નથી થતું કાંઈ, સમજી રહ્યા થોડુંક થાય તો સારું, પણ સારું કાંઈ થતું નથી. અઘરું પડે છે બહુ. બધું શીખી ગયા. ગોપાળ યોગી વિચાર કરે છે સાક્ષાત ગોલોકપતિ કૃષ્ણ હોવા જોઈએ. બીજી વાત એ છે કે હું એક યોગી છું. અષ્ટાંગ યોગની કળા જેણે સિદ્ધ કરેલી છે એવો હું યોગી. મારું મન સ્થિર થયેલું છે. આ લોકના કોઈ વ્યક્તિમાં મારું મન તણાય નહીં, ખેંચાય નહીં. આ વર્ણિમાં મારું મન ખેંચાય બહુ છે. મારો જીવ ખેંચાય છે. આનું કારણ શું? હું નિસ્પૃહ છું, મને ક્યાંય સ્પૃહા ન થાય. પણ આ યોગીમાં તો મારું મન બહુ તણાય છે કે એના ઉપર એને વિચાર કર્યો કે આ વ્યક્તિ સામાન્ય નથી, જરૂર ભગવાન છે. પછી તો હવે એ શિષ્ય થઈને રહ્યા છે તો મનની ભાવનાથી ભગવાન જેવા દર્શન કરે. ગોપાળ યોગી ભગવાન છે એવી ભાવના રાખીને દર્શન કરે. અને મહારાજ એને ગુરુ માને અને મનમાં યોગી પણ વર્ણિરાજને ગુરુ માને. કંદ મૂળ ફળ ફૂલ વળી રે, જમે આનંદે એકઠા મળી રે. ગુરુ શિષ્ય બે જમે ત્યારે ભેગા થઈને જ જમે. આપણે ઘરમાં ભેગા થઈને જમતા નહીં હોય. કેમ લાગે? પોતપોતાની રીતે ખાઈ અને હાલા જાય. આખો પરિવાર ભેગો થઈને જમે એ જબરી વાત કહેવાય, સમજાય કે નહીં? ભેગા થઈને બેસાય, એક બે વ્યક્તિ કોઈક બધાને પીરસે ને જમાડે ને એવું હશે નહીં. હવે બધું એ બધા આપણા ઋષિમુનિઓના સંસ્કાર છે, સમજા ને? એ સંસ્કાર બધા જતા રહ્યા, વાત આવી ગઈ ને બધી ગયું, બધું ઉડી ગયું જેમ તેમ.
નીલકંઠ વર્ણી કે ગોપાળ યોગી એકલા કાંઈ ખાય નહીં હો, બે જણ ભેગા મળીને જ ભોજન કરે, જી હોય ફળ ફૂલ એ. એમ કરતાં કરતાં એક વર્ષ વ્યતીત થઈ ગયેલું છે. અને નીલકંઠ વર્ણી ઉગ્ર તપસ્યા કરી છે. ત્યાં કને શીત ઉષ્ણ મેઘની ધારા, એટલી ઠંડી સહન કરવાની, ગરમી સહન કરવાની, વરસાદ વરસે કાંઈ મકન હતું નહીં, બેઠા હોય એમને મો આ બધું સહન કરે છે. શરીર કૃશ થઈ ગયેલું છે બિલકુલ. મહા ધીરજ રાખી અને પ્રભુ વનમાં રહેલા છે. પછી એક નવીન બીના બને છે. એવા યોગી મોટા જે ગોપાળ રે, જોઈ પાસે વસ્યા પશુપાળ રે, રહ્યા ગાયો તણા ઘોષ કરી રે, ત્યાં તો કેડે પડિયા કેસરી રે, નિત્ય કરે તે ગાયોની ઘાત રે, તેની કહી યોગી આગે વાત રે. યોગીને આશરે આજુબાજુમાં ગોવાળિયાઓ રહ્યા હો, એ વાડા બનાવ્યા, પોતાના ગાયો હતી બધી. પણ હિંસક પ્રાણીઓને ખબર પડી ગઈ હો, એને તો ગંધ આવી જાય. રાતે મારા 2-5 પશુને દરરોજ ઉપાડી ગયા. આ તકલીફ થઈ. ગોવાળિયા બધા ભેળા થઈને ગોપાળ યોગી પાસે એક દિવસ આવ્યા છે. ગુરુ મહારાજ, યોગી મહારાજ, તમારે આશરે અમે અહીંયા કને આવ્યા છીએ. અમે બધા ગોવાળ છીએ. અમારે આ ગાયો છે ને એ જ અમારું મીરાંથ છે, અમારું ધન એ છે કે હવે એને આ પશુઓ બધા મારશે તો અમારું શું? હવે લ્યો ખલાસ થઈ જશે, અમારા ધન, પશુ ધન અમારું નાશ પામી જશે. વિનંતી કરી યોગીને કે આપણું નામ ગોપાળ યોગી છે. ગોપાળ તો ગાયોનું રક્ષણ કરો. વિનંતી કરી. ગોપાળ યોગી કે હવે આ કેમ કરવું? કે થોડુંક અઘરું પડ્યું, થોડાક ઉદાસ થયા. નીલકંઠ વર્ણી કે ગુરુ મહારાજ કેમ ઉદાસ થયા? તો કે પણ આ ગોવાળિયા કે અમારી ગાયોનું રક્ષણ કરો હિંસક જનાવરોથી, એ કેમ થાય? મહારાજ કે શંખ વગાડો. તો શંખ દરરોજ વગાડી રાખે. ગાલ ફૂલી ગયા શંખ વગાડીને. મહારાજ કે આજ વગાડો. કે લ્યો, જો એક જોવા જેવી વસ્તુ છે, મહારાજ ભગવાન છે, પોતે ધારે તો દુઃખ દૂર થઈ શકે કે નહીં? ગોવાળિયાને એ કહી શકે કે બસ હવે તમને નહીં નડે, ચિંતા ન કરો. પણ અત્યારે ગોપાળ યોગી ગુરુ છે તો એને યશ મળવો જોઈએ, આપણે યશ લઈ લેવાય નહીં. એક બહુ સમજણની વાત છે આ. આપણી પાસે જ કળા હોય છતાં કોકને એનો યશ અપાવી દેવો, આપણા વડીલોને, માત પિતાને, બોલો. પણ આ સંસ્કાર છે નહીં હો, પોતે લઈ લે. મારે લ્યો એને હું આવડી ગયું એમ જ કે આ બધી અણસમજણ અત્યારે સમાજમાં મોટે ભાગે આવી ગયું. કારણ કે વિદ્યા જ બગડી, અક્કલ નાઠી ગઈ. જોવા જઈએ તો વડીલોની આમના રહી નહીં. વડીલો 2 શબ્દ કહે તો 4 શબ્દ એને હામાં ઠોકી દે, બીજી વાર બોલે જ નહીં પાછા. સમજ્યા ને? આવું જનરેશન આગળ આવી રહ્યું છે. હા, એમાં જો થોડો સત્સંગ હશે અને આવા શાસ્ત્રોનો અભ્યાસ હશે, કથા વાર્તાનું શ્રવણ કર્યું હશે તો કાંઈક અક્કલ રહેશે, નહીતર કાંઈ નથી, બધું ઉડી જવાનું છે. મહારાજ ભગવાન છે, દુઃખ દૂર કરી શકે છે, પણ ગુરુ દ્વારા કરાયું. ગુરુનો મહિમા વધવો જોઈએ, આપણો નહીં. બોલો, આજના છોકરા શિક્ષકોને શું કરે કયો તો હે એ વાત એને કરે. આજે જરાક જો નબળો આવી ગયો ને સામે ચડી ગયા. ઘણી વાર તો સ્કૂલમાં ઝઘડા થઈ ગયા, મારામારી થઈ ગયા, છોકરાને ટીચરની સામે બોલો મારામારી થઈ જાય. આમના ક્યાં રહીએ નહીં. મર્યાદા વિના જીવનમાં સંસ્કાર કોઈ જાતના આવે નહીં. આ બધું શીખવું પડે શાસ્ત્રો પાસેથી, ત્યારે થાય. કાં તો મા બાપ સંસ્કાર દે તો થાય. આજે ઘણી વાર મા બાપને આવી વસ્તુની ખબર નથી, બાળકોની આગળ કોઈ જાતની વાતો થતી નથી. અમુક વર્ષો પહેલાં આપણા વડીલો નાના છોકરાને વાર્તાઓ કરતા, ખબર તમને? હે લાંબી લાંબી વાર્તાઓ, સીતાની વાર્તાઓ, ઉડી વાર્તાઓ. હવે કોણ ડોહા વાર્તાઓ કરે? છોકરાને વાર્તાઓ સંભળાવે. નાના છોકરાને વાર્તાઓ બહુ ગમે.
એ છોકરા બેઠા હોય ને બાભા વાર્તું કરતા હોય, આજે બાભા નવરા નથી કોઈ લો વાતું કરવા માટે. આવું થઈ ગયું, ઘણું બધું લુપ્ત થતું જાય એનું ભક્તજનો વિચારીએ તો. મહારાજ કે ગુરુ મહારાજ આજે શંખ વગાડો, કે દરરોજ વગાડો છો એ તમારી ભાવના નહીં હોય, પણ આજે અમે કહીએ છીએ શંખ વગાડો. વર્ણિના કહેવાથી ગોપાળ જોગીએ જોશથી શંખ બજાવ્યો. સવારનો સમય હતો, જેટલા પ્રદેશમાં એનો અવાજ ગયો ને એ પ્રદેશમાં હિંસક જનાવરો ત્યાંથી ભાગી જ ગયા. લ્યો, એ દેશમાં આવવાનું છોડી દીધું. કદાચ ભૂલમાં આવી જાય ને તો એની હિંસક વૃત્તિ નાશ પામી જાય, જનાવરોને મારવાનું જ ભૂલી જાય. આવી પ્રભુ કડા કરી ત્યાં કને ગોપાળ યોગી દ્વારા ગોવાળિયાઓને નિર્ભય બનાવ્યા. હવે તો ખુશ થઈ ગયા ગોવાળિયા, કોઈ હિંસક જનાવરો કોઈ ના આવે. હવે આખા જંગલમાં ગાયો નિર્ભય થઈને ચરે, કોઈ ચિંતા નહીં. હો પછી તો યોગીના દૂધ લઈ આવે, સેવા કરે. હો યોગીને દૂધ મળે તો બીજું કાંઈ જોઈએ નહીં પાછું. સેવા કરતા ગોવાળિયા બધા. રહ્યા સુખે ગાયો ને ગોવાળ રે, પ્રભુ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે. રહ્યા કાંઈક પોતે પછી ત્યાંય રે, વાંચે ગીતાનો બીજો અધ્યાય રે. શ્રી હરિ ગીતાનો બીજો અધ્યાય ગુરુ વાંચતા હતા, પોતે વાંચવાનું શરૂ કર્યું. પછી તો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે ને એનો નિશ્ચય કર્યો. પ્રત્યાહાર કરી દેહ પ્રાણ ઇન્દ્રિયોની વૃત્તિઓ છે એ બધી આત્મા સામે કરી. અત્યારે બધી વૃત્તિઓ વિષયની સામે છે. દેહ ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ ક્યાં ઝપાટું નાખે છે? વિષય ભોગવા માટે. હો કાન છે સાંભળવા માટે, આંખીઓ એ જાત જાતનું જોવા માટે, મન છે એ વિષયનું ચિંતન કરવા માટે. તો બહાર ઇન્દ્રિયો છે એને શ્રીહરિએ અંતઃકરણ વૃત્તિ તરફ કર્યો. આત્મા સન્મુખ જુઓ હોય, બોલો મજાની વાત હોય. બધી વૃત્તિઓને વિષય સન્મુખની, જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિઓ વિષય સન્મુખ દોડાદોડ કરશે ત્યાં સુધી જીવાત્માની જન્મ મરણની ભવાટવી મટશે નહીં. આત્મા સન્મુખ થાય, ભાઈ મારો ઉદ્ધાર કરવો હશે, મારું શું એવો વિચાર કરશે એટલે ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વળશે. મહારાજે આવી ધારણા કરી. હો એમ તો કેટલોક સમય ગયો, આત્માની વિશે આ બધું સ્થિર થયું. ધ્યાન જોગ જેની તેની જે સમાધિ રે, તેની પક્વ દશા અતિ સાધી રે. કહ્યું એમ જોગીને જીવને રે, એવી ક્રિયાઓ કરે છે વને રે. ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રીહરિ ગોપાળ યોગીને મળ્યા એ નામે 30મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી